આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશવાસીઓને 2 દિવસમાં આત્મસમર્પણ કરવા ચેતવણી આપી. રાજ્યમાં યોજાયેલા વિવિધ રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં 1000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો અપાયા. રાજ્ય પોલીસે શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત 2.5 મહિનામાં 5529 ગુના નોંધ્યા. જળશક્તિ મંત્રાલય દ્વારા છોટાઉદેપુરના સરપંચ ડોક્ટર બીનાબેન રાઠવાને બેસ્ટ લર્નરનો પુરસ્કાર એનાયત કરાયો. અને રાજ્યમાં 2 દિવસ બાદ ગરમીનો પારો વધે તેવી આગાહી. સમાચાર વિગતવાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને 2 દિવસમાં આત્મસમર્પણ કરવા ચેતવણી આપી છે. સત્તાવાર યાદી મુજબ રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલા મહાઅભિયાન હેઠળ વિવિધ સંસ્થાઓ સાથે કરાયેલા સંયુક્ત ઓપરેશનમાં એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે અંદાજે 890 અને સુરત પોલીસે 134 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડ્યા છે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અને બાંગ્લાદેશીઓની પ્રવૃત્તિઓની ઝીણવટપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહીના નિર્દેશ પણ આપ્યા છે. बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है. ये सभी बांग्लादेशियों का बैकग्राउंड, उनकी क्या गतिविधि थी गुजरात में, वो तहकीकात चालू है. और मैं ये सभी लोगों को स्पष्ट संदेश देना चाहता हूँ, या तो खुद सामने से चल के पुलिस स्टेशन में जाके अपने आप को बांग्लादेशी अवैध तरीके से अगर गुजरात में रह रहे हैं तो वो पुलिस स्टेशन में जाके सरेंडर हो जाए. બીજી તરફ આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. પકડાયેલા બાંગ્લાદેશીઓની ગેરકાયદે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે. गैर कायदेसर बांग्लादेशी नागरिकों को डिटेन किया गया है. डिटेन करने के बाद अभी उनकी पूछताछ चालू है. इस पूछताछ में उनके बांग्लादेशी होने की आइडेंटिटी को स्टैब्लिश करने के लिए एक बार जब उनकी पूरी एविडेंस हमको मिल जाती है उनके बांग्लादेश नागरिक होने का, उसके बाद वो डिपोर्टेशन की कार्यवाही के लिए केंद्र सरकार के साथ और बॉर्डर सिक्योरिटी फोर्स के साथ संकलन करके उनके डिपोर्टेशन की कार्यवाही भी हम कर रहे हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં 51,000થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. દરમિયાન વડોદરામાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં 764 અને સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં 200થી વધુ યુવાનોને નિમણૂક પત્ર અપાયા. આ ઉપરાંત અમદાવાદના દિનેશ હોલ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આવકવેરા વિભાગમાં નિમણૂક પામેલા 296 યુવાનોને નિમણૂક પત્ર અપાયા. સુશ્રી બાંભણિયાએ તમામને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે રોજગારનું સર્જન કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પનાને સાકાર કરવાની दिशा में आ महत्वનું पगलू है. सरकारी सेवा में नियुक्ति के लिए मैं बधाई देती हूँ. उनके माँ बाप को भी बधाई दे रही हूँ और ये अपेक्षा करती हूँ कि सभी कैंडिडेट देश को 2047 तक विकसित भारत बनाने के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के सपनों को पूरा करने के लिए दिन रात काम करेंगे. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં રાજ્યભરમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં આજે નાગરિકોએ સ્વેચ્છાએ બજાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આતંકવાદ વિરોધી કાર્યક્રમ યોજાયો, જેમાં આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અરવલ્લીના મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર સહિત વિવિધ વિસ્તારોમાં બજારો સજ્જડ બંધ રાખી આતંકવાદી હુમલાનો વિરોધ કરાયો હતો. તો દેવભૂમિ દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે આ હુમલાને વખોડ્યો હતો અને એક સાથે થઈને આતંકવાદનો સામનો કરવા હાકલ કરી હતી. રાજ્ય પોલીસે શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા શરૂ કરેલ પ્રોજેક્ટ અંતર્ગત 2.5 મહિનામાં 5529 ગુના નોંધ્યા છે. સત્તાવાર યાદી મુજબ ગત 16 ફેબ્રુઆરીથી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ મથક વિસ્તારમાં ઇવનિંગ પોલીસિંગ પર વિશેષ ભાર મુકાયો છે. 24 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યાથી 12 વાગ્યાના સમયગાળામાં રાજ્ય પોલીસે સૌથી વધુ ગુના દાખલ કર્યા છે. ગુજરાત પોલીસે ઈ ગુજકોપ ડેટા વિશ્લેષણ દ્વારા 4
4 મહાનગરોમાં શરીર સંબંધી ગુનાઓના હોટસ્પોટ ચિહ્નિત કર્યા હતા. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી 25% ગુનાઓ આ 4 મહાનગરોમાં અને તેમાંથી 45% ગુનાઓ સાંજે 6 થી 12 વાગ્યાના સમયગાળામાં બન્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે આજે સુરતમાં 4 કરોડ 17 લાખ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. 84 તાલુકાના વિવિધ ગામમાં થયેલ આ કામથી જૂનાગામ, સુવાલી અને રાજગરી ગામના 5 તળાવ મીઠા પાણીથી છલકાશે. તેનો સીધો લાભ ત્રણેય ગામના 8,143 જેટલા લોકોને મળશે. આ પ્રસંગે પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે દરિયાકાંઠાના ખારાપાટ વિસ્તારમાં તળાવોમાંથી પશુપાલન અને ખેતીમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકાશે. વિદેશ મંત્રાલય દ્વારા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન કૈલાસ માનસરોવર યાત્રા યોજાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે 50 યાત્રિકોના 5 જૂથ અને ઉત્તરાખંડના લીપુલેખ અને 50 યાત્રિકોના 10 જૂથ સિક્કિમના નાથુલા પાસ પરથી પસાર થશે. આ યાત્રાની અરજીઓ સ્વીકારવા માટે વેબસાઇટ kmy.gov.in શરૂ કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે યાત્રીઓની પસંદગી સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત પ્રક્રિયા દ્વારા કરાશે. જળશક્તિ મંત્રાલય દ્વારા છોટાઉદેપુરના ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડોક્ટર બીનાબેન રાઠવાને બેસ્ટ લર્નરનો પુરસ્કાર એનાયત કરાયો છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સુશ્રી રાઠવાને આ પુરસ્કાર અપાયો. કાર્યક્રમમાં લગભગ અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે સરપંચોને વિવિધ પુરસ્કારથી સન્માનિત કરાયા. અમને દિલ્હી ખાતે ન્યૂ ઇન્ડિયા હેબિટેટ સેન્ટરમાં એવોર્ડ આપવામાં આવ્યા. જળશક્તિ મંત્રાલયના મંત્રી શ્રી CR પાટીલ સાહેબના હાથે મને બેસ્ટ લર્નરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 200 જેટલા સરપંચોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં 29 સરપંચોને એવોર્ડ એનાયત કરાયા, જેમાં ગુજરાતમાંથી કુલ 4 સરપંચોને એવોર્ડ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગમાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે, તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું. आने वाले 7 दिनों में गुजरात के सारे डिस्ट्रिक्ट में ड्राई वेदर प्रिवेल करेगा. मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવા AMTS બસમાં મુસાફરી કરતા લોકો હવે કોઈપણ ફરિયાદ 8511171941 અને 8511165179 બે વોટ્સએપ નંબર પર કરી શકશે. ડ્રાઈવર દ્વારા વધુ ગતિમાં બસ ચલાવવી, બસ મથક પર બસ ઊભી ન રાખવી, મુસાફરો સાથે ગેરવર્તણૂક જેવી અન્ય ફરિયાદો અંગેનો ફોટો અને વિડીયો આ નંબર પર મોકલી શકાશે. ખેલ મહાકુંભ અંતર્ગત આજે ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે બહેનો માટેની રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાપુતારા સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 14 અને 17 વર્ષથી ઓછી વયજૂથની બહેનોએ ભાગ લીધો હતો. ડાંગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાનો 3.0 હોકીની રમતનું આયોજન સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડાંગ ખાતે કરવામાં આવેલ છે. એમાં અંડર 14 બહેનો અને અંડર 17 બહેનોનું ઓપનિંગ આજ રોજ થઈ ગયું છે અને એમાં ટોટલ અંડર 14 માં 8 ટીમ અને અંડર 17 માં 8 ટીમ ભાગ લીધેલ છે. બીજી તરફ ખેલ મહાકુંભ અંતર્ગત નડિયાદમાં યોજાયેલી રાજ્યકક્ષાની 800 મીટર દોડ સ્પર્ધામાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજના વિદ્યાર્થીની બાવળિયા જાનકી ભરતભાઈએ સુવર્ણચંદ્રક જીત્યો હતો, તો નવસારીના ચીખલી તાલુકાની સરવાણી હાઈસ્કૂલમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થી પાર્થ પટેલે પણ નડિયાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં 800 મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાત કાર્યક્રમના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને 2 દિવસમાં આત્મસમર્પણ કરવા ચેતવણી આપી. રાજ્યમાં યોજાયેલા વિવિધ રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં 1000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો અપાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.